ગુજરાતમાં હવામાનના મિજાજમાં ફરી એકવાર પલટો આવવાની સંભાવના છે, જેના કારણે કમોસમી વરસાદ પડી શકે છે। રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે। ગુજરાતના 5 શહેરોમાં પારો 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે, જેમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે, જે ગ્રાહક માટે મોટા રાહતના સમાચાર છે। પીજીવીસીએલના ખંભાળિયા ડિવિઝનલ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હાલમાં ફરજિયાત નથી। નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી। દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા। આ સાથે જ અનેક લોકો ઘાયલ થયા। હવે એવા રિપોર્ટ્સ આવી રહ્યા છે કે વિસ્ફોટક સંપૂર્ણ રીતે વિકસિત નહોતો, જેના કારણે તેનો પ્રભાવ મર્યાદિત રહ્યો। હાલ ફોરેન્સિક તપાસ ચાલુ છે કે ઘટના સ્થળ પર કયા વિસ્ફોટકનો ઉપયોગ થયો છે। આ ધડાકાના તાર ફરીદાબાદમાં મળી આવેલી હજારો કિલો સામગ્રી સાથે જોડાઈ રહ્યા છે। દેશભરના લાખો ખેડૂતો માટે નોંધપાત્ર રાહતના સમાચાર છે। આ વર્ષે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 4000ની એક સાથે રકમ મળશે। જો કોઈ કારણોસર તમારો પાછલો હપ્તો ન મળ્યો હોય તો સરકાર હવે બંને હપ્તાઓ તમારા બેંક ખાતામાં એક સાથે ટ્રાન્સફર કરશે। તાજેતરના એક અહેવાલમાં સરકારે જાહેર કર્યું છે કે દેશભરમાં 29 લાખથી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે। વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ, 32 બોલમાં ફટકારી સદી, મેદાનમાં થયો 6 અને 4નો વરસાદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે શનિવારે તેમના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી નિરીક્ષણ કરવા માટે ગુજરાતની મુલાકાત લેશે। વડાપ્રધાન સવારે 11 વાગે નિયોલ ગામે આવેલા હેલીપેડ ઉતરાણ કરશે। ત્યારબાદ તેઓ પલસાણા તાલુકાના અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશન અને પ્રોજેક્ટની મુલાકાત લેશે। સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની ડિઝાઇન સુરતની ઓળખ સમા હીરાની થીમ પર બનાવવામાં આવી છે। આ સ્ટેશનનું આકાશી દ્રશ્ય હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને તે આધુનિકતા તેમજ શહેરની વિશેષતાનું અનોખું મિશ્રણ દર્શાવે છે। આજ માટે આટલું। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો। મળીએ નવા સમાચારની અપડેટ સાથે। ધન્યવાદ।